નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થઈ ગયો છે, જેને પગલે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સ્વાઇન ફ્લૂના કારણે તેમને છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે। આ વાતની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે। અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે મને સ્વાઇન ફ્લૂ થયો છે, જેની સારવાર ચાલી રહી છે। ઈશ્વરની કૃપા અને તમારા બધાના પ્રેમ અને શુભકામનાઓથી જલ્દીથી સ્વસ્થ થઈ જઈશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે। વડાપ્રધાન ગુજરાતમાં 2 દિવસ રોકાઈને વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાનના કાર્યક્રમ પર નજર કરીએ તો આજે વડાપ્રધાન અમદાવાદમાં બપોરે 2:30 કલાકે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ સાંજે 4 કલાકે વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। સાંજે 5:45 કલાકે શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। તો 18 જાન્યુઆરીએ વડાપ્રધાન 10 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન બિઝનેસમેન સાથે B2B મીટિંગ પણ કરશે। ત્યારબાદ વડાપ્રધાન 19 જાન્યુઆરીએ સેલવાસ ખાતે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે। રાજ્યમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે। ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આ સમિટને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે। સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર અને 100 થી વધુ દેશોના 2700 થી વધુ ડેલિગેશન્સ ભાગ લેશે। સાથે જ આ વખતે આફ્રિકા ડેની ઉજવણીનું પણ આયોજન છે। તો વર્ષ 2022ના ગુજરાતના ભાવિ વિકાસ દર્શન, મેક ઇન ઇન્ડિયાની સાફલ્ય ગાથા બાબતે પ્રદર્શન, 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર યોજાશે। અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેમાં 20,000 વેપારીઓ જોડાય તેવો ટાર્ગેટ છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરને શણગારવામાં આવ્યું છે। રોશનીથી મહાત્મા મંદિરની જાણે કે રોનક જ બદલાઈ ગઈ છે। મહત્વનું છે કે વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના મહેમાનો આવશે અને તેમને આવકારવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। 18 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની 9મી કડીમાં દેશના 19 અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઈઓઝ ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે, જેમાં ટોચના 19 ઉદ્યોગપતિઓ વડાપ્રધાન સાથે મંચ પર જોવા મળશે। ગુજરાતની 9મી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટમાં મુખ્ય થીમ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રહેશે। સમિટમાં 12 પાર્ટનર કન્ટ્રી છે, તો 100 થી વધુ દેશોના 2700 થી વધુ ડેલિગેશન્સ ભાગ લઈ રહ્યા છે। પ્રથમવાર 30,000 જેટલા MOU થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે। તો 20,000 વેપારીઓને જોડવાનો ટાર્ગેટ છે। 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર યોજાશે। તો રાજ્યના 4 શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ યોજાશે। વાઇબ્રન્ટમાં કુલ 27 વિભાગોમાં MOU સાઇન કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન સમારોહમાં 5 દેશોના રાષ્ટ્રપતિ અને 8 થી 10 દેશોના મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી ગાલા ડિનર લેવાના છે। સાથોસાથ 1500 બેડની સુવિધા ધરાવતી અત્યાધુનિક વીએસ હોસ્પિટલનું અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરશે। ગાલા ડિનર દરમિયાન મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભોજનની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના મહાનુભાવોના ભોજનની તપાસ માટે 50 લોકોની 15 ટીમ બનાવવામાં આવી છે। તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાકિસ્તાનનું ડેલિગેશન આવવાની વાતને ખોટી ગણાવી છે। તેમણે કહ્યું છે કે પાકિસ્તાનનું કોઈ ડેલિગેશન સમિટમાં નથી આવવાનું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પહેલા પ્રદૂષણ નિયંત્રણને લઈને કાર્યક્રમ યોજાયો। એમિશન મોનિટરિંગ એન્ડ માર્કેટ બેઝડ પોલ્યુશન રેગ્યુલેશનનો કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં હાજરી આપવા માટે દેશ દુનિયાના ડેલિગેટ્સનું અમદાવાદ એરપોર્ટ પર આગમન શરૂ થઈ ગયું છે। ત્યારે એરપોર્ટ પર વિશેષ વીઆઈપી લોન્ચ બનાવવામાં આવ્યું છે।
પીએમ મોદી 19મી જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સુરતમાં L&T કંપની દ્વારા બનાવાયેલ ટેન્ક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ K9 વજુ ટેન્ક બનાવવામાં આવી છે, જેમાં શરૂઆતના તબક્કે કુલ 100 ટેન્ક બનશે. અમદાવાદમાં પીએમ મોદી આવવાના છે, જેને પગલે એએમસીએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં પીએમ મોદીના સભા સ્થળ પર બેઠક યોજવામાં આવી, જેમાં કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસને લઈને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા સહિત 20 જેટલા આઈપીએસ અધિકારીઓ તેમની સુરક્ષા માટે તૈનાત કરાયા છે. એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ સહિત 3500 પોલીસ અધિકારી અને કર્મચારી પીએમની સુરક્ષામાં તૈનાત રહેશે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી વીવીઆઈપીઓને લઈ જવા માટે BMW અને મર્સિડીઝ જેવી 200 ગાડીઓ રાખવામાં આવશે. સાથે જ કમ્યુનિકેશન માટે 200 જેટલા દુભાષિયા પણ રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19મી તારીખે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં સેલવાસ ખાતે રોકાણ દરમિયાન દાદરાનગર હવેલી, દમણ અને દીવ માટે અલગથી 150 બેઠકોની ક્ષમતા ધરાવતી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરશે. સાથે જ દમણગંગા નદી પર બનાવવામાં આવેલ રિવરફ્રન્ટનું લોકાર્પણ કરશે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના બિઝનેસ કાર્યક્રમમાં નહીં આવે પાકિસ્તાન ડેલિગેશન. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ પાકિસ્તાનને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના 13 પ્રતિનિધિ આવવાના હતા. જોકે આ ડેલિગેશનના 2 સભ્યોને વિઝા ન મળતા આ ડેલિગેશન હવે ભારત નહીં આવે. સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ વર્ષની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભાવનગર મણાર ખાતેથી મેં ભી મોહન શીર્ષક તળે પદયાત્રાનો પ્રારંભ કરાયો છે, જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. સુરતના યોગી ચોક, વરાછા સહિતના વિસ્તારોમાં અલ્પેશ કથિરિયાના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે લાગેલા બેનર્સમાં અલ્પેશે પોલીસ સામે અવાજ ઉઠાવ્યો છે. દારૂના અડ્ડાઓ મામલે અવાજ ઉઠાવ્યો સહિતના મુદ્દાઓનો બેનર્સમાં ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં બફાટ કર્યો છે. બનાસકાંઠાના ઈશ્વરિયા ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓની સભા યોજાઈ હતી, જ્યાં સભામાં ગેનીબેને નીતિન પટેલને અપશબ્દો કહ્યા. ગેનીબેનના આ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. અછતની સ્થિતિ, રોજગારી સહિતના મુદ્દે કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપવાસ પર ઉતર્યા છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે નલિયા નજીક આવેલા સિમેન્ટ કંપનીના 3 એકમોમાં માત્ર 57 લોકોને જ રોજગારી મળી છે. આ મુદ્દે મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. ભાજપ નેતા રેશમા પટેલનો વીડિયો વાયરલ થયો છે. પોસ્ટરના બહાને રેશમાએ બળાપો કાઢ્યો અને વાઇબ્રન્ટના પોસ્ટરમાંથી નીતિન પટેલનો ફોટો ગાયબ હોવાનું કહીને ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે. સરકારમાં નાના કાર્યકર્તાઓની કોઈ જ કિંમત નથી. સાથે જ રેશમા પટેલે વીડિયો બનાવીને કાર્યકરોને ચેતવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પદયાત્રામાં પરિમલ નથવાણીએ હાજરી આપી હતી. મણારથી નીકળેલી પદયાત્રા ત્રાપજ પહોંચતા મનસુખભાઈની સાથે પરિમલભાઈ નથવાણી પણ ગાંધી મૂલ્યોની પદયાત્રામાં જોડાયા હતા. રાજકોટની વોર્ડ 13ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો છે મોટો ઝટકો. કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોડિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ની આગામી 27 તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે. જો કે કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે પહેલેથી જ 4 આગેવાનોને ફોર્મ ભરાવ્યા હતા.
એક સાંધે ત્યાં તેલ તૂટે જેવી સ્થિતિનો સામનો કરી રહેલી કોંગ્રેસ પર વધુ એક મુસીબત આવી પડી છે। આ વખતે વિવાદનું કેન્દ્ર બન્યો છે કચ્છ જિલ્લો। કચ્છમાં યોજાનાર યુવા કોંગ્રેસના કાર્યક્રમના પોસ્ટરમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની બાદબાકી કરાઈ છે। આ તરફ કોંગ્રેસના આગેવાનો રાજકોટના પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ કરાયાનો આક્ષેપ લગાવ્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઓમ માથુરે કમલમ ખાતે ભાજપ હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરી હતી। ઓમ માથુરે દાવો કર્યો હતો કે જે રીતે 2014માં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપે બાજી મારી હતી તે જ રીતે આ વખતે પણ ભાજપ 26 બેઠકો જીતશે। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ભાજપ માટે કોળી મતો અંકે કરવા મેદાને ઉતર્યા છે। 2 ફેબ્રુઆરીએ બાવળિયાની અધ્યક્ષતામાં ચોટીલા ખાતે કોળી સમાજનું મહાસંમેલન બોલાવાયું છે, જે માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોળી સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવશે। મૂલે ગૂગલ ઇન્ડિયાને નોટિસ ફટકારી છે। ખોટી જાહેરાત આપવા બદલ ગૂગલને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આખલાઓની લડાઈને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। રખડતા આખલાઓના કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। ગૌચર જમીન મામલે કોંગ્રેસ મેદાને પડતા જ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ ઈશ્વરિયા ગામ પહોંચી ગયા હતા અને ઉપવાસ પર ઉતરેલા ગ્રામજનોની મુલાકાત લીધી હતી। કુંડારિયાએ ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની રજૂઆત સાંભળી હતી। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ રૂપાણીને પત્ર લખી રાજ્યમાં ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવાની માંગ કરી છે। દબાણોને પગલે પશુપાલકો ભારે પરેશાન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત નાયબ કલેક્ટર અને મામલતદાર પાસે અલગ સેલ બનાવીને તપાસ કરવાની માંગ પણ કરાઈ છે। ગાંધીજીના મૂલ્યો અને બુનિયાદી શાળાને જોડવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના તળાજાના મણાર ગામે પદયાત્રા યોજી। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ, સાંસદ ભારતીબેન, મેયર મનભા મોરી હાજર રહ્યા હતા। પદયાત્રામાં 100 ઉદ્યોગપતિઓને બોલાવાયા હોવાનું મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું। રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત બગડી છે। નાદુરસ્ત તબિયતના કારણે સિંગાપુર મેડિકલ ચેકઅપ માટે તેમને લઈ જવાયા છે। સવર્ણોની 10% અનામતને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે। મહેસાણાની ઓએનજીસીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરે પીએલ સ્વરૂપે અરજી દાખલ કરી છે, જેમાં સરકારે સવર્ણોને ગેરબંધારણીય રીતે અનામત આપ્યાનો ઉલ્લેખ કર્યો છે। સિંહોના અકાળે મોત મામલે રેલવે મંત્રાલયે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે અને સોગંદનામા દ્વારા રેલવે મંત્રાલયે ગીર અભયારણ્ય માર્ગ પર ચાલતી ટ્રેનની અડફેટે સિંહોનું મોત થતું હોવાનો સ્વીકાર કર્યો છે। પીપાવાવ પોર્ટમાં માલસામાનની હેરફેર દરમિયાન સિંહના અડફેટે ચડવાથી મોત થતું હોવાનું પણ રેલવે મંત્રાલયે સ્વીકાર્યું છે। તો રેલવે મંત્રાલયે સાવચેતી વર્તી હોવાનું પણ જણાવ્યું છે। સિંહોના આવન જાવનના માર્ગમાં ઇમરજન્સી બ્રેક ઉપયોગ કરવાના નિર્દેશો આપ્યા હોવાનું જણાવ્યું છે। તો વધુમાં અભયારણ્ય વિસ્તારમાં 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે। રાજ્યમાં તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। 101 સેન્ટરો પરથી ખરીદી કરવાની શરૂઆત થઈ છે। 5,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ખરીદીની શરૂઆત થઈ છે। તુવેર માટે અત્યાર સુધી 5,050નો ભાવ મળતો હતો।
અરવલ્લી જિલ્લામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ મોડાસામાં એક પણ ખેડૂત હજુ સુધી ખરીદી કેન્દ્ર પર નથી પહોંચ્યો. જિલ્લામાં 277 ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે, પરંતુ મોડાસામાં ખરીદી કેન્દ્ર હજુ સુધી ખાલીખમ જોવા મળ્યા છે. સરકાર તુવેરને ₹1135 ટેકાના ભાવે ખરીદી રહી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા 5 ખરીદી કેન્દ્રમાંથી છેલ્લા 1 મહિના દરમિયાન ₹7 કરોડની અડદની ખરીદી કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને હજુ સુધી આ નાણાં ચૂકવવામાં નથી આવ્યા. ટેકાના ભાવે અડદ વેચવા માટે 4148 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અત્યાર સુધીમાં 1338 ખેડૂતોએ 13020 ક્વિન્ટલ અડદની ખરીદી થઈ ચૂકી છે, જેના નાણાં હજુ સુધી ન મળતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. છવ્વીસમી જાન્યુઆરી પહેલા પરેડની તૈયારી માટે 700 થી વધુ જવાનોએ પાલનપુર મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ જે આવાસો ફાળવાયા છે ત્યાં તો પાણીની પૂરતી વ્યવસ્થા છે કે ન તો વીજળી છે. સ્થિતિ એટલી કપરી છે કે પોલીસ જવાનોને 3 માળ સુધી પાણીની ડોલ ભરીને જવું પડે છે. રાજ્યકક્ષાનો ધ્વજવંદન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાલનપુરમાં થવાનો છે, એટલે આ પોલીસનો કાફલો પાલનપુરમાં મોકલવામાં આવ્યો છે. શિસ્તને વરેલા પોલીસકર્મીઓ તેમને પડી રહેલી મુશ્કેલીને પણ હસતા મોઢે સહી રહ્યા છે. મહેસાણામાં છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મીઓની હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સફાઈ કામદારોએ રાધનપુર સર્કલ પાસે પહોંચીને ચક્કાજામ કર્યું હતું, જેને લઈને પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કાફલો ખડકી દેવાયો હતો. જોકે સફાઈ કામદારોએ રસ્તા રોકો આંદોલન કરતા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી હતી. ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનો પોકાર શરૂ થયો છે. જૂનાગઢના વોર્ડ નંબર 4માં પાણીની અછતના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 4ના સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે દેખાવો કર્યા હતા અને 7 દિવસમાં વિસ્તારમાં પાણી આપવાની માંગ કરી હતી. જો 7 દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતના સુડામાં નવા 22 ગામોનો સમાવેશ કરતા સાંધિયેર ગામે ખેડૂતોએ નવી જાહેર કરાયેલી ડીપીનો વિરોધ કર્યો હતો. રિંગ રોડના નામે સરકાર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા માંગતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ખેડૂતોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વલસાડ પાલિકામાં 36 કલાકથી પાણી ન મળતા મહિલાઓ વિફરી હતી. ધોબી તળાવ વિસ્તારની મહિલાઓ પાલિકા કચેરી પહોંચી અને પાણી આપવાની માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું. મહિલાઓની આ લડાઈમાં પાલિકાના અપક્ષ સભ્યો પણ જોડાયા હતા. મહિલાઓએ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો પાલિકાના દાદર પર બેસીને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં પ્રતિક આર્કેડમાં પોલીસના દરોડા પડ્યા. નકલી વસ્તુ વેચવા માટે આ માર્કેટ પ્રખ્યાત છે. 3 દુકાનો પર પોલીસ ત્રાટકી હતી અને કાર્યવાહી કરી હતી. JBL નકલી સ્પીકર વેચવાનું રેકેટ અહીં ચાલતું હતું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક પાર્લરમાં ચેકિંગ હાથ ધરી 271 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. શહેરના કોલેજવાડી રોડ પર આવેલા જગન્નાથ ચોકમાં એક પાર્લરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં વાસી અને એક્સપાયરી ડેટવાળા શ્રીખંડ, ચીઝ, બટર અને બિસ્કીટનો જથ્થો મળી આવ્યો હતો, જેનો નાશ કરાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક ડીપી કપાતમાં આવતી 18 જેટલી લાંબા સમયથી ખડકાયેલી તમામ દુકાનોને દૂર કરવા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. આણંદના પેટલાદમાં દેવકુવા તીનબત્તી વિસ્તારમાં ગટર ખોદકામ બાદ મકાન ધરાશાયી થયું, જેના કારણે ઘરનો સામાન અને તિજોરી ગટરમાં પડ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
સુરેન્દ્રનગરમાં પોલીસ દમન અને લાઠીચાર્જના વિરોધમાં એએચપીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. કોળી સમાજના ભગવાન માંધાતાની શોભાયાત્રામાં પોલીસે કરેલા લાઠીચાર્જનો વિડીયો વાયરલ થયો હતો. સાબરકાંઠા પોશીના તાલુકાના કોટડામાં ધીંગાણું થયું હતું. આંતરજ્ઞાતિમાં લગ્ન કરવા મામલો ગરમાતા ધીંગાણું થયું હતું. પાટણ જિલ્લા હારીજ હાઈવે પર આવેલા કુરેજા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં કાર ખાબકવાના મામલે 24 કલાક બાદ સ્થાનિક તંત્ર અને અમદાવાદ ફાયર બ્રિગેડની ડીપ ડ્રાઈવ ટીમ દ્વારા અંતે કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી, જેમાં કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. નડિયાદમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 4 લાખની લૂંટ કરી બાઇક પર આવેલા 2 શખ્સો ફરાર થઈ ગયા. ભરૂચમાં નજીવી તકરારમાં ભાણિયાએ મામાની હત્યા કરી નાખતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી ભાણિયાની ધરપકડ કરી છે. અરવલ્લીના બાયડની વાત્રક નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. દહેગામડાના યુવાનની મિત્રોએ જ હત્યા કરી નાખી. ઈંડાની લારી પર બિલ ચૂકવણી મામલે તકરાર થતા ખાંટ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે 4 મિત્રોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસામાં લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા તત્કાલીન પીએસઆઈ રવિન્દ્રપુરી ગોસ્વામીને સજા ફટકારવામાં આવી છે. ડીસાની 3જી એડિશન સેશન કોર્ટે આ ચુકાદો આપ્યો છે. 2011માં તત્કાલીન શિહોરી પીએસઆઈ 10,000ની લાંચ લેતા ઝડપાયા હતા.